નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? હું જય સદાપરા શ્રી દર્શન વિદ્યાલય તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે આગળના વિડીયોની અંદર જોઈ ગયા ઉચ્ચ પ્રાણીઓમાં હૃદય અને રુધિરનું પરિવહન, જે ધોરણ 10 પાઠ 6 જૈવિક ક્રિયાઓ એનો પોઈન્ટ છે. અત્યારે પણ આપણે પાઠ 6 જૈવિક ક્રિયાઓ એના વિશે જ આપણે વાત કરવાના છીએ. એમાં આપણે અત્યારે વાત કરવાના છીએ બે પોઈન્ટ વિશે. એક છે રુધિર અને બીજું છે રુધિર વાહિનીના પ્રકાર. આ બે પોઈન્ટ વિશે આજે મારે તમને જણાવવાનું છે અને તમને શીખવવાનું છે. તો પ્રથમ આપણે વાત કરીએ રુધિર વિશેની, કે રુધિર કોને કહેવાય, એમાં કયા કયા ઘટકો હોય, કયા કોષો આવેલા હોય, કેવી રીતના રુધિર બનેલું હોય. બે માર્કની અંદર જનરલી બોર્ડની અંદર પૂછાતી હોય કે રુધિર વિશે નોંધ લખો, તો બહુ સરળ છે અને બહુ સાદી ભાષામાં તમને સમજાય એવી ભાષામાં આપણે તમને સરળતાથી સમજાવીએ કે રુધિર વિશેની ટૂંક નોંધ. રુધિર, તો રુધિરનો પહેલો પોઈન્ટ છે તે લાલ રંગની જીવંત પ્રવાહી સંયોજક પેશી છે. તે લાલ રંગની જીવંત પ્રવાહી સંયોજક પેશી છે. રુધિરનો રંગ મોટા ભાગે દરેક શરીરની અંદર લાલ જોવા મળે છે અને જીવંત છે. અને વળી પાછું કયા સ્વરૂપમાં છે? પ્રવાહી સ્વરૂપમાં. બીજો પોઈન્ટ છે કે રુધિર શેનું બનેલું હોય? તો રુધિરની અંદર બે ઘટકો આવે. એક છે રુધિર રસ અને બીજું છે રુધિર કોષો. એમાં 90 થી 95% પ્રમાણ છે એ રુધિર રસનું હોય છે અને 5 થી 10% પ્રમાણ છે એ રુધિર કોષો હોય છે. આ બે ભેગું મળી અને રુધિર બને છે. એટલે કે રુધિરની અંદર એમાં રુધિર રસ અને રુધિર કોષો આવેલા હોય છે. રુધિર રસ એ શું કરે? રુધિર કોષો કયા હોય અને શું કામ કરે? પ્રથમ વાત કરીએ રુધિર કોષોની. રુધિર કોષો, તો રુધિર કોષો કયા કયા છે? આપણા શરીરમાં જે રુધિરનું વહન થાય છે તેમાં 3 પ્રકારના રુધિર કોષો છે. એક છે રક્તકણ, બીજું છે શ્વેતકણ અને ત્રીજું છે ત્રાપકણ. રક્તકણ, શ્વેતકણ, ત્રીજું છે ત્રાપકણ. રક્તકણનું બીજું પણ નામ છે, કાઉન્સમાં લખીએ એટલે ખબર પડે. બે માંથી એક હોય તો એ બે નો અર્થ વિકલ્પ થાય. લાલ રંગના કોષો શ્વેત રંગના કોષો અને ત્રીજું છે ત્રાપકણિકાઓ. એને
ઓળખવામાં આવે છે રુધિર કણિકાઓ. હવે આ દરેકે દરેક છે એના કોઈ ચોક્કસ કાર્ય છે. એમાં પેલી આપણે વાત કરીએ તો કે રક્તકણ. રુધિરની અંદર રક્તકણનું કાર્ય શું છે? તો રક્તકણ આપણા શરીરમાં ઓક્સિજનનું વહન કરે છે. તે O2 નું વહન કરે છે. પછી છે શ્વેતકણ. સૂક્ષ્મ સૈનિકો છે આપણા. બહારથી બેક્ટેરિયાને જે વાયરસ પ્રવેશે એની સામે રક્ષણ આપનાર આ રક્તકણ છે તે રોગો સામે રક્ષણ કરે છે. કોઈ પણ રોગના બેક્ટેરિયા કે વાયરસ એ આપણા શરીરમાં ન પ્રવેશે એના માટે આ શ્વેતકણ જવાબદાર છે. શું કરે શ્વેતકણ? સૈનિકોની જેમ અત્યારે ઉભા હોય. જેવા બેક્ટેરિયા રોગોના કે વાયરસના પ્રવેશે એવા બેની વચ્ચે આમ રાજા અને બે રાજા વચ્ચે ટક્કર થઈ એવું યુદ્ધ થાય. જો તમારી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત હોય તો તમને રોગ લાગુ ન પડે, અને જો તમારી રોગ પ્રતિકારક શક્તિ નબળી હોય તો એ રોગ લાગુ પડે. એટલે આ રીતે તે આપણો રોગો સામે રક્ષણ કરે, ઝડપથી કોઈ રોગ ન થાય એના માટે આ શ્વેતકણ જવાબદાર છે. આપણા સૈનિકો છે, શરીરના સૈનિકો. ત્રીજું છે ત્રાકકણ. તમે રસ્તા પર જઈ રહ્યા છો, ઠેસ અને હેઠા જીકાણ. હવે હેઠા પડ્યા એટલે તમને વાગ્યું. વાગ્યું એટલે ત્યાંથી રુધિર છે એનું વહન થવા માંડ્યું. હવે એમનામ ચાલુ રહે તો કે ના, એમનામ ચાલુ નથી રહેતું. અમુક સમય થાય એટલે શું થઈ જશે? રુધિર બંધ થઈ જશે. તો રુધિર ત્યાં એટલા ભાગની અંદર શું થશે? જામી જશે. મતલબ કે ત્યાં કોણ આવી જશે? ત્રાકકણ. જેવું તમને વાગશે એવા આપણા રુધિરના જે ત્રાકકણ છે એ સંકેત મળશે, ને સંકેત મળશે એટલે ત્રાકકણ ત્યાં જમા થઈ જશે. મતલબ કે તે રુધિર જામી જવાની ક્રિયામાં મદદ કરે છે. તે રુધિર જામી જવાની ક્રિયામાં મદદ કરે છે. કે રુધિર જામી જાય, નકામું જે રુધિર વહી જતું હોય એ નકામું વહી જતું રુધિર અટકે. આ થઈ રુધિર કોષની વાત. હવેની વાત છે રુધિર રસની. રુધિર રસ એનું કામ શું છે? શરીરમાં ઓક્સિજનનું વહન તો થાય જ છે, એવી રીતે કાર્બન ડાયોક્સાઇડ છે જે ઊર્જા ઉત્પન્ન થાય એ દરમિયાન નાઇટ્રોજન નકામા પદાર્થો છે, પછી આપણે જે ખોરાક લઈએ છીએ એમાં પોષક દ્રવ્યો છે. તો આવા જે બધા ઘટકો છે એનું વહન કરવામાં રુધિર રસ આપણને ઉપયોગી બને છે. એટલે કે તે CO2 પોષક દ્રવ્યો N2 યુક્ત ઉત્સર્ગ દ્રવ્યોનું વહન કરે છે. N2 એટલે શું? કે નાઇટ્રોજન
નાઇટ્રોજન યુક્ત ઉત્સર્ગ દ્રવ્યો. ઉત્સર્ગ દ્રવ્યો એટલે આપણા શરીરમાં ઉત્પન્ન થયેલા નકામા દ્રવ્યો અથવા તો નકામા પદાર્થો. આ રીતે આપણા શરીરની અંદર રુધિર છે એમાં રહેલા રુધિર રસનું કાર્ય રહેલું છે. ફરી વખત એક વખત આપણે જોઈ લઈએ ઝડપથી એટલે યાદ રહી જાય. પેલું છે તે લાલ રંગની જીવંત પ્રવાહી સંયોજક પેશી છે. તેમાં રુધિર રસ અને રુધિર કોષો આવેલા હોય છે. રુધિર કોષોમાં કયા કયા આવે? રક્તકણ, શ્વેતકણ, ત્રાકકણ. ત્રણ એના જુદા જુદા કાર્યો છે. રક્તકણ તે ઓક્સિજનનું વહન કરે છે. શ્વેતકણ તે રોગો સામે રક્ષણ કરે છે, આપણા સૂક્ષ્મ સૈનિકો છે. ત્રાકકણ તે રુધિર જામી જવાની ક્રિયામાં મદદ કરે છે. પછીની વાત છે રુધિર રસની. તે કાર્બન ડાયોક્સાઇડ, પોષક દ્રવ્યો, નાઇટ્રોજન યુક્ત ઉત્સર્ગ દ્રવ્યોનું વહન કરે છે. આ રીતે આપણું રુધિર છે એ રુધિર બનેલું છે. હવે રુધિર વિશેની સમજ મેળવ્યા બાદ હવે આપણે જોઈએ રુધિર વાહિનીના પ્રકાર. રુધિર વાહિની એટલે શું, એના પ્રકાર કેટલા છે, કયા કયા પ્રકાર છે અને એના વિશે થોડીક વિસ્તૃત વાત. રુધિર વાહિની પહેલા તો આપણે એની વ્યાખ્યા જોઈએ. રુધિર વાહિની કોને કહેવાય? શબ્દ જોઈએ એટલે જ પડી જાય. રુધિર એટલે કે આપણું લોહી, વાહિની એટલે વહન કરતી. શરીરમાં રુધિરનું વહન કરતી વાહિનીઓને રુધિર વાહિની કહેવામાં આવે. આ સામાન્ય વ્યાખ્યા થઈ. પણ આપણી પાઠ્યપુસ્તક મુજબ વ્યાખ્યા જોઈએ તો હૃદયમાંથી શરીરના વિવિધ ભાગો તરફ અને શરીરના વિવિધ ભાગોમાંથી હૃદય તરફ રુધિરનું વહન કરતી વાહિનીઓને રુધિર વાહિની કહે છે. હૃદયમાંથી શરીરના વિવિધ ભાગો તરફ અને શરીરના વિવિધ ભાગોમાંથી હૃદય તરફ રુધિરનું વહન કરતી જે વાહિનીઓ છે એને રુધિર વાહિની કહેવામાં આવે છે. સાદી ભાષામાં જે રુધિરનું વહન કરે એને રુધિર વાહિની તરીકે ઓળખવામાં આવે. એના ત્રણ પ્રકાર છે. પહેલો પ્રકાર છે ધમની. ધમની કોને કહેવાય? કેવું રુધિર વહન પામે, ક્યાં અંત પામે, કેવા રંગનું રુધિર વહન પામે. એની વાત કરીએ તો ધમની પહેલા કોને કહેવાય એની ડેફિનેશન એટલે કે એની વ્યાખ્યા. હૃદયમાંથી શરીરના વિવિધ ભાગો તરફ રુધિરનું વહન કરતી વાહિનીઓને
ધમની કહે છે. ક્યાંથી વહન કરે? હૃદયમાંથી શરીરના વિવિધ ભાગો તરફ જે રુધિરનું વહન કરે એ બધી વાહિનીઓ છે એને ધમની કહેવાય. પછીનો પોઈન્ટ, એમાં કેવા પ્રકારનું રુધિર છે વહન પામે? તો ધમનીની અંદર ઓક્સિજન યુક્ત રુધિરનું વહન થાય. તેમાં O2 યુક્ત રુધિરનું વહન થાય છે. તો તે O2 યુક્ત રુધિરનું વહન કરે છે. હવે એની દીવાલ કેવી હોય એના વિશેની વાત કરીએ. તેની દીવાલ જાડી અને વધુ સ્થિતિસ્થાપક છે અથવા તો હોય છે. એ તમને આ શબ્દ જે જો એ નવો શબ્દ લાગશે. સ્થિતિસ્થાપક એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો, હું પાઠ સમજાવતો હોય અને આ શબ્દ આવે ત્યારે વારંવાર એક બહુ મસ્ત ઉદાહરણ આપું છું. આપણો કાચ છે એ સ્થિતિસ્થાપક રચના ધરાવે છે. જો તમે તમારો કાચ છે એમ વાળશો તો વળી જશે, અને મૂકી દેશો તો કેવો થઈ જશે? હતો ને એવો ને એવો જ રહે. એનો મતલબ કે એ રચના જે રહી એ એના જેવી જેવી થઈ જાય. સ્થિતિ અને સ્થાપક. સ્થિતિ એટલે પહેલા જે સ્થિતિ હતી એવી ને એવી સ્થિતિ થઈ જાય એને કહેવાય સ્થિતિસ્થાપક રચના. વાળો તો વળી જાય, મૂકો તો હતો ને એવો ને એવો થઈ જાય. એનો મતલબ કે જ્યારે રુધિર પસાર થાય ત્યારે રુધિર વાહિની ઉપર વધે, રુધિર વહી જાય એટલે રુધિર વાહિની ઉપર નોર્મલ થઈ જાય. એવી રચના છે એ સ્થિતિસ્થાપક રચના છે. યાદ છે. ચોથો પોઈન્ટ છે કે મોટા ભાગે ધમની છે એ ઓક્સિજન યુક્ત રુધિરનું જ વહન કરે, પણ એક અપવાદ છે. જ્યારે હૃદયની આપણે વાત કરી ફરી વળતી ત્યારે મેં તમને કીધું હતું અપવાદ શું છે? અપવાદ ફુફુસીય ધમની. યાદ કરો. ફુફુસીય ધમની એમાં ઓક્સિજન વિહીન રુધિરનું વહન થાય છે. O2 વિહીન રુધિર છે એ વહન પામે છે. ત્યાર પછીનો પોઈન્ટ, ધમનીઓ છે એ છેલ્લે રુધિર કેશિકાઓની અંદર અંત પામે છે. તે રુધિર કેશિકાઓમાં અંત પામે છે. જે પોઈન્ટ બાકી છે તેમાં રુધિર ઊંચા દબાણે વહન પામે છે. રુધિરનો જે ફોર્સ છે એ વધારે હોય છે. અહીંયા લખી નાખીએ. તેમાં રુધિર ઊંચા દબાણે વહન પામે છે. આટલી વાત જે રહી એ ધમનીની છે. ત્યાર પછીની આપણે વાત કરીએ. બીજો પોઈન્ટ છે શિરાઓ. શિરા વિશેની વાત. એને વિરુદ્ધ આવશે. આમાં હૃદયમાંથી શરીરના વિવિધ ભાગો તરફ હતું, તો આમાં એની વિરુદ્ધ આવે શરીરના વિવિધ ભાગોમાંથી હૃદય તરફ. શરીરના વિવિધ ભાગોમાંથી હૃદય તરફ રુધિરનું વહન કરતી
વાહિનીઓને શિરા કહે છે. બીજો પણ છે, અહીંથી જ આપણે જોતા જઈએ આના ઉપરથી બનતું જાય. આમાં ઓક્સિજન યુક્ત હતું તો આની અંદર આવશે ઓક્સિજન વિહીન. એમાં O2 વિહીન રુધિરનું વહન થાય છે અથવા તો વહન કરે છે. હવે આની દીવાલ જાડી હતી તો આની દીવાલ પાતળી. અહીંયા વધુ સ્થિતિસ્થાપક તો ઓછી સ્થિતિસ્થાપક. તેની દીવાલ પાતળી અને ઓછી સ્થિતિસ્થાપક હોય છે. દીવાલ છે કેવી હશે? પાતળી હશે અને ઓછી સ્થિતિસ્થાપક હશે. હવે આમાં અપવાદ છે તો આમાં અપવાદ છે એ આપણે જોઈએ આગળ. શિરામાં મોટા ભાગે કેવું રુધિર વહન પામે? યાદ રાખજો મિત્રો, ઓક્સિજન વિહીન. તો આની અંદર અપવાદ છે ફુફુસીય. હાઇલાઇટ કરીએ. ફુફુસીય શિરા. શિરા હવે એની અંદર કેવું રુધિર વહન પામશે? O2 યુક્ત ઓક્સિજન યુક્ત રુધિરનું વહન ફુફુસીય શિરાઓ દ્વારા થાય છે. ત્યાર છે તેમાં રુધિર ઊંચા દબાણે વહન પામે ધમનીમાં તો એને તે વિરુદ્ધ. તેમાં રુધિર નીચા દબાણે વહન પામે. તેમાં રુધિર નીચા દબાણે વહન પામે છે. બીજો એક આનો જે પોઈન્ટ છે કે શિરાની અંદર અર્ધચંદ્રાકાર વાલ્વ આવેલા હોય જે ધમનીમાં આવેલા હોતા નથી. તેમાં અર્ધચંદ્રાકાર વાલ્વ આવેલા હોય છે. આ થઈ શિરા વિશેની વાત. ત્યાર છે ત્રીજો પોઈન્ટ આવે છે કેશિકાઓ એટલે કે રુધિર કેશિકાઓ. રુધિર કેશિકાઓની વાત કરીએ. ત્રીજું રુધિર કેશિકાઓ. રુધિર કેશિકાઓના બે પ્રકાર છે, બહુ વધારે પણ નથી. રુધિર કેશિકા કોને કહેવાય? કે ધમની અંગો કે પેશીઓમાં પ્રવેશી નાની નાની વાહિનીઓમાં વિભાજિત થાય છે. જેને રુધિર કેશિકા કહે છે. જેમ જેમ એ કોઈ અંગની અંદર જાય નાળી બનતી જાય ને છેવટે જ્યારે એ કોઈ પેશીમાં પ્રવેશે એટલે એકદમ વાળ જેવી પાતળી બની જાય. કેશિકાનો મતલબ જો કેશિકાઓ કેશ એટલે કે વાળ
કેવી બની જાય છે? કોઈ પણ પેશીની અંદર પ્રવેશે એટલે વાળ જેવી પાતળી બની જશે, એટલે એનું નામ કેશિકા આપેલું છે. તે સીધા તે કોષોના સંપર્કમાં હોય તે અંગ કે પેશીના કોષો સાથે સંપર્ક ધરાવે છે. એટલે એ બે કામ કરશે. રુધિર પાસે જે કંઈ પદાર્થો હશે એ કોષોને આપી દેશે, અને જે કોષો પાસેના પદાર્થો હશે એ રુધિરને આપી દેશે. એટલે પદાર્થોનો શું કરે છે? વિનિમય કરે છે. તે પદાર્થનો વિનિમય કરે છે. એટલે કે કોઈ પણ વસ્તુ આપવામાં અને કોઈ પણ વસ્તુ લેવામાં એની દિવાલ છે એ જવાબદાર છે. હવે એની દિવાલ કેવી હોય? આ એનો છેલ્લો પોઈન્ટ. એની દિવાલ એક કોષીય જાડાઈ ધરાવે છે. જુદા અક્ષરે લખીને ખ્યાલ આવશે. તેની દિવાલ એક કોષીય જાડાઈ ધરાવે છે. તો આટલી વાત છે એ રુધિર કેશિકાઓની છે. ફરી એકવાર છે કે ઉપર ઝડપથી થોડું પ્રિપેરેશન લઈ. રુધિર વાહિની એટલે શું? હૃદયમાંથી શરીરના વિવિધ ભાગો તરફ અને શરીરના વિવિધ ભાગોમાંથી હૃદય તરફ રુધિરનું વહન કરતી વાહિનીઓને રુધિર વાહિનીઓ કહેવામાં આવે છે. ત્રણ પ્રકાર છે: ધમની, શિરા અને રુધિર કેશિકા. એમાં પહેલું છે ધમની. હૃદયમાંથી શરીરના વિવિધ ભાગો તરફ રુધિરનું વહન કરતી વાહિનીઓને ધમની કહે છે. એમાં ઓક્સિજન યુક્ત રુધિરનું વહન થાય છે. આની જગ્યાએ એવું પણ લખી શકાય, તેમાં લાલ રંગના ચળકતા રુધિરનું વહન થાય છે. તેની દિવાલ જાડી અને વધુ સ્થિતિસ્થાપક હોય છે. અપવાદ સ્વરૂપ છે ફુફુસ જે ધમની કે જેની અંદર ઓક્સિજન વિહીન રુધિર વહન પામે છે. તે રુધિર કેશિકાઓમાં અંત પામે છે. તેમાં રુધિર ઊંચા દબાણે વહન થાય છે. ત્યાર પછી શિરા વિશેની વાત. શરીરના વિવિધ ભાગોમાંથી હૃદય તરફ રુધિરનું વહન કરતી વાહિનીઓને શિરા કહે છે. તેમાં ઓક્સિજન વિહીન રુધિરનું વહન થાય છે. તેની દિવાલ પાતળી અને ઓછી સ્થિતિસ્થાપક હોય છે. અપવાદ એમાં પણ છે. ફુફુસીય શિરા છે એનો અપવાદ છે, કારણ કે એમાં ઓક્સિજન યુક્ત રુધિરનું વહન થાય છે. તેમાં રુધિર નીચા દબાણે વહન થાય છે. તેમાં અર્ધચંદ્રાકાર વાલ્વ આવેલા હોય છે. ત્યાં છેલ્લો પોઈન્ટ છે રુધિર કેશિકાઓ. તો રુધિર કેશિકાની વ્યાખ્યા અને એના બે કે ત્રણ પોઈન્ટ. ધમની અંગો કે પેશીઓમાં પ્રવેશી એકદમ નાની નાની વાહિની વાળ જેવી પાતળી થઈ જાય, પ્રવેશીને વિભાજિત થાય છે, જેને રુધિર કેશિકાઓ તરીકે ઓળખવામાં આવે છે. હવે શું કરશે? તો કે તે અંગ કે પેશીના કોષો સાથે સંપર્ક ધરાવે છે. સીધી કોણિયાને જોડાયેલી હોય, કોઈ પણ અંગ હોય એના કોષો સાથે જોડાયેલી હોય, એટલે શું કરી શકે? તો કે પદાર્થોનો વિનિમય કરવો. એટલે શું? આપવું અને લેવું. રુધિર પાસે જે કંઈ ઘટકો કે પદાર્થો હોય એ કોષોને આપી દે. કોષો પાસે જે કંઈ ઘટકો કે પદાર્થો હોય એ રુધિરને આપી દે. અને પદાર્થોના વિનિમયમાં રુધિર કેશિકાઓ જવાબદાર છે. એની દિવાલ એક કોષીય જાડાઈ ધરાવે છે. એક કોષીય જાડાઈ હોવાને કારણે એ પદાર્થોનો વિનિમય સરળતાથી કરી શકે છે. અને આ બધી રુધિર કેશિકાઓ છે એ છેલ્લે શિરામાં અંત પામે છે. આ એનો છેલ્લો પોઈન્ટ છે. તે શિરામાં અહીંયા લખીએ તે
શિરામાં અંત પામે છે. વિદ્યાર્થી મિત્રો યાદ રાખો, આની ટૂંકનોંધ બોર્ડની અંદર પૂછાય છે 3 માર્ક્સની કે રુધિર વાહિનીના પ્રકાર સમજાવો. ધમની, શિરા અને રુધિર કેશિકા. અથવા 2 માર્કની અંદર તફાવતની અંદર પૂછાય છે ધમની અને શિરાનો તફાવત. જો તમે વ્યવસ્થિત ધ્યાન આપ્યું હોય તો આમાંથી 4 મુદ્દા છે એ તમે લખી શકો. 2 માર્કમાં 4 મુદ્દા લખવા પડે. આ રીતે આપણે ધમની, શિરા અને રુધિર કેશિકાઓ વિશે જોઈ શકીએ છીએ. મજા આવીને વિદ્યાર્થી મિત્રો? તો હોમવર્ક પણ આપવું પડે. તો હોમવર્કની અંદર તમારે લખી આવવાનું છે રુધિર વાહિની એટલે શું, એના 3 પ્રકાર. આ તમારું હોમવર્ક રહેશે. આવજો મિત્રો, બાય બાય.